રેલવેમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે ભરતી બોર્ડે આસિસ્ટન્ટ લોકો પાયલટ્સની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ ભરતી ઝુંબેશ દેશભરના વિવિધ રેલવે ઝોનમાં હજારો જગ્યાઓ ભરશે. આ સૂચના જાહેર થયા પછી ઉમેદવારો અરજી પ્રક્રિયાને લઈને વધુ ઉત્સાહિત છે. અરજીઓ ક્યારે શરૂ થશે? તો આસિસ્ટન્ટ લોકો પાયલટ્સ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 મે 2026ના રોજ શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો 14 જૂન 2026ના મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકે છે. અરજીઓ ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે અને ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rrbapply.government.in ની મુલાકાત લઈ ફોર્મ ભરવાનું રહેશે. કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે? તો આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 11,127 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ એ મહત્તમ ઉંમર 30 વર્ષની રહેશે. ઉંમર નિર્ધારિત તારીખના આધારે ગણવામાં આવશે. સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને પગાર લેવલ 2 હેઠળ 19,900 રૂપિયાનો પ્રારંભિક પગાર અન્ય ભથ્થાઓ સાથે મળશે. સાથે જ ભરતી પ્રક્રિયા માટે પાત્રતા માપદંડ શું રહેશે? તો સહાયક લોકો પાયલટ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઓટોમોબાઇલ્સ એન્જિનિયરિંગના ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ પાત્ર છે. પસંદગી ઘણા તબક્કાઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આમાં પહેલા કોમ્પ્યુટર આધારિત કસોટીનો સમાવેશ થશે. આ પછી CBT 2 થશે. આ પછી કમ્પ્યુટર આધારિત યોગ્યતા પરીક્ષણ કરવામાં આવશે. આ તબક્કાઓ પાસ કરનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસ માટે બોલાવવામાં આવશે. તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોતા રહો સત્યાર્થ મંથન. નમસ્કાર.